ॐ गं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને આજની અંગારકી સંકષ્ટ ચતુર્થીના અમારી ચેનલના જય શ્રી ગણેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે અંગારકી સંકટ ચોથની વ્રત કથા, વ્રતનો મહિમા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને તેનું શું ફળ મળે છે તેના વિશે વાત કરવાના છીએ. એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે અંગારકી ચોથનો સત્સંગ કરવાના છીએ. તો આપ સૌ લોકો અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી સાથે આ સત્સંગ કરજો. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને બે પત્નીઓ હતી. એકનું નામ સુશીલા જ્યારે બીજીનું નામ ચંચલા હતું. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજાપાઠ અને વ્રત નિયમ કર્યા કરતી. વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું, છતાં તેને તેમાં કોઈ વાંધો નહોતો. તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી. ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી. તે કોઈ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરતી નહીં. તેને ભરપેટ ખાવા જોઈતું અને તે શરીરે હષ્ટપુષ્ટ પણ હતી. સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ, જ્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકારૂપે કહ્યા કરતી કે જો સુશીલા, તું કેટલા બધા વ્રત નિયમો કરે છે છતાં તને પુત્રી થઈ, જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો. મારું શરીર જો અને તારું શરીર જો. તું આ બધું છોડી દે અને મારી જેમ વર્ત તો તું સુખી થઈશ. સુશીલા પોતાના શોકની વાત સાંભળી મૌન રહી. તેનામાં જે ધાર્મિક સંસ્કાર હતા તે આ વાત માનવા તૈયાર ન હતા. તેણે હવેથી શ્રી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાને ગણેશજીને દર્શન આપીને કહ્યું કે હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું. હું તને એક વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે કે તે તું કોઈને પણ જણાવીશ નહીં. તે સંગ્રહી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે. આટલું કહી ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા. ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું, પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી. પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીના ભક્તિમાં ઓર વધારો થયો. તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી અને આનંદથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી અને તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું. તેણે ગણેશજીને પ્રાર્થના કરી કે સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માગી. ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી. સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા. તેણે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન પણ દેવા લાગી. ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા અને આ વાત ઉડતી ઉડતી ચંચલાને કાને આવી. તે સુશીલા પાસે આવી અને આ બાબતે પૃચ્છા કરી. ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી અને આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવા નિશ્ચય કર્યો. આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી અને એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને કાંઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉચકી લઈ કૂવામાં બહાર મૂકી દીધી. એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેણે સુશીલાને ઘેર પહોંચાડી દીધી અને આ બધી વિગત જાણી
સુશીલા પારાવર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો. આ બાબતની જાણ ચંચલાને થઈ એટલે તે ભયભીત થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ. એટલે તે પોતે સુશીલાને ઘેર ગઈ અને તેને ઘણી ઘણી માફી માગવા લાગી. પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી. સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું. પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા. હે ગણપતિ બાપા, તમે જેવા સુશીલાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો. તેની સર્વ મનોકામના પૂર્ણ કરજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. મિત્રો, શાસ્ત્રો મુજબ સંકટ ચોથ જ્યારે મંગળવારના દિવસે આવે છે ત્યારે તેને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મંગળ ગ્રહનું બીજું નામ અંગારક છે અને પૌરાણિક કથા મુજબ પૃથ્વીપુત્ર મંગળદેવે ભગવાન ગણેશની આકરી તપસ્યા કરી હતી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ વરદાન આપ્યું હતું કે જે ચતુર્થી મંગળવારના દિવસે આવશે તે અંગારકી ચતુર્થી તરીકે ઓળખાશે અને આ દિવસે વ્રત કરનારના તમામ સંકટો દૂર થશે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આ દિવસે કરેલી ગણપતિની ઉપાસના એ સામાન્ય દિવસો કરતાં 100 ગણું ફળ પણ આપે છે. તે વ્યક્તિને માનસિક શાંતિ અને કાર્ય કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે. મંગળવાર એ સાહસ અને ઉર્જાનો દિવસ છે, જ્યારે ગણપતિ એ બુદ્ધિના દેવ છે. તેથી આ દિવસે વ્રત કરવાથી નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ઘણો લાભ મળે છે. ઘણી બહેનો આ વ્રત પોતાના પરિવારની રક્ષા માટે પણ કરે છે, તો વળી ઘણા બહેનો આ વ્રત પોતાના સંતાનની લાંબા આયુષ્ય માટે પણ કરે છે. ઘણા લોકો ધનની ઈચ્છા રાખીને, ઘણા લોકો સંતાનની ઈચ્છા રાખીને, તો વળી ઘણા લોકો માનસિક શાંતિની ઈચ્છા કરીને આ વ્રત કરે છે. એટલે આપણે કહી શકીએ કે સર્વે મનોકામના પૂર્ણ કરવા માટે આ અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. જો આપને કોઈ ઈચ્છા હોય અને શ્રદ્ધાભાવપૂર્વક તે ઈચ્છા ભગવાન શ્રી ગણેશના ચરણોમાં રાખીને પૂર્ણ ભાવથી આ વ્રત કરવામાં આવે છે, તો આ વ્રતના પુણ્ય ફળે અને ભગવાનના આશીર્વાદથી તે આપણી ઈચ્છા અવશ્ય પૂરી થાય છે. તો કે આ વ્રતની શરૂઆત સૂર્યોદયથી થાય છે. એટલા માટે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને, બની શકે તો આજના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન શ્રી ગણેશ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવો અને જો આપની કોઈ ઈચ્છા હોય તો તે પણ ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને સંકલ્પ કરતી વખતે બોલવાનું કે હે ગણપતિ બાપા, આજે હું આપની પ્રસન્નતા અને મારા સંકટોના નિવારણ માટે આપનું આ અંગારકી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરી રહ્યો છું કે જે મારું નિર્વિઘ્ને પૂર્ણ કરજો. એ પછી પૂજા સ્થાનને ગંગાજળથી પવિત્ર કરી ભગવાન શ્રી ગણેશનું અલગ બાજોટ ઉપર સ્થાપન કરીને, જો મૂર્તિ હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. એ પછી ભગવાનને સિંદૂરનું તિલક કરવું જોઈએ અને આજે ભગવાનને 21 દુર્વા અર્પણ કરવા જોઈએ. અને જ્યારે આપણે ભગવાનની આ રીતે પૂજા કરીએ છીએ ત્યારે મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે છે અથવા તો મોટેથી પણ બોલી શકાય છે. તેમાં ભગવાનના મંત્ર બોલી શકો છો, સ્તુતિ બોલી શકો છો. સંકટનાશન સ્તોત્રનો પાઠ પણ ઘણા લોકોને આવડતો હોય તો તે પણ બોલી શકાય. ગણેશજીના નામ પણ બોલી શકાય છે. એ પછી ભગવાનને લાલ રંગના ફૂલ ચડાવવાના. ભગવાનને આજે ખાસ કરીને મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે કે જેમાં આપ શુદ્ધ ઘીના આપની જાતે બનાવેલા 21 લાડુનો ભોગ પણ લગાવી શકો છો કે પછી બહારથી લાવીને પણ ભગવાનને લાડુનો ભોગ ધરાવી શકાય. જે કોઈ વ્યક્તિ લાડુનો ભોગ ધરાવી ન શકે તો તે ભગવાનને કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકે, દૂધની વાનગી પણ ધરાવી શકે, મીઠું દૂધ પણ ધરાવી શકે, ખીર પણ ધરાવી શકે કે પછી અંતે ગોળનો પ્રસાદ ભગવાનને ધરાવી શકાય છે.
યથાશક્તિ ભગવાનનું પૂજન કરવું. દેખાદેખીમાં કે કોઈના કહેવાથી ભગવાનનું પૂજન ક્યારેય ન કરવું. સાચા ભાવથી જો ભગવાનનું પૂજન કરવામાં આવે તો જ પૂજાનું ફળ મળે અને તો જ ભગવાન પ્રસન્ન થાય છે. આ રીતે પૂજા થઈ જાય ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનની માળા કરવાની, ભગવાનના પાઠ કરવાના કે જેમાં આપ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રની પણ માળા કરી શકો છો. આ સિવાય ભગવાનના જે પાઠ કરવામાં આવે છે તેમાં આપ સંકટનાશન સ્તોત્ર, ગણેશ અથર્વશેષ, ગણેશ 108 નામાવલી, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, ગણેશ કવચનો પાઠ, ઋણહરણ ગણેશ સ્તોત્ર, આવી રીતે ભગવાનના અનેક પાઠ છે તે આપ કરી શકો છો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપને મળી જશે, ત્યાંથી પણ આપ સાંભળી શકો છો. ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનની વ્રત કથા સાંભળવાની અને પછી ભગવાનની આરતી કરવાની. કહેવાય છે કે આરતી વગર કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ દેવી દેવતા કે ભગવાનની પૂજા કરીએ ત્યારે આરતી અવશ્ય કરવી. આરતી થાળ કરી લીધા પછી આજનો આખો દિવસ જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવાનું. એ પછી રાત્રે જ્યારે આપની બાલ્કની, અગાશી કે આપના આંગણામાંથી, ટૂંકમાં આપણા ઘરેથી જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. અને એ પછી જ એકટાણું કરવામાં આવે છે કે જેમાંથી આ વર્ષે સંકટ ચતુર્થીના ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે 10:38 અમે આ સમય ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેર પ્રમાણે કહ્યો છે. આ સમય આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે. અને જો આપને ત્યાંથી ચંદ્ર દર્શન ન થાય તો અમારું વોટ્સએપમાં ગ્રુપ છે કે જેમાં અમે દરેક સંકટ ચોથ, દરેક બીજ અને પૂનમના ચંદ્ર દર્શન કરાવીએ છીએ. સાથે જ અનેક તીર્થ સ્થળોના પણ દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી ગણેશ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપને તે ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે અને એ પછી આપ પણ તે દરેક દર્શનનો લાભો લઈ શકશો. તો રાત્રે ચંદ્ર દર્શન સમયે એક ત્રાંબાના લોટોમાં દૂધ મિશ્રિત જળ લઈને ચંદ્રદેવને અર્ઘ આપવાનું અને ઓમ સોમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો. એ પછી આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન શ્રી ગણેશ સમક્ષ માફી માગીને તથા આપણી મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. અને પછી ઘરે આવીને સાત્વિક ભોજન લેવાનું કે જેમાં ઘણા લોકો મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે. આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ગણપતિ મંદિરે દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. ત્યાં બ્રાહ્મણ, ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ. પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે આપણે દાન કરતા હોય ત્યારે આપણા મનમાં અહંકાર કે અભિમાનનો ભાવ હોવો ન જોઈએ. નિસ્વાર્થ ભાવે જ હંમેશા દાન કરવાનું. એટલે આ રીતે એક દિવસનું ભગવાન શ્રી ગણેશનું સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે વાત કરી. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું અંગારકી સંકટ ચતુર્થી વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ અને વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે. તો આ વિડીયોમાંથી જો આપણે નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.